ફરી આજના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નીલિયો। તો દોસ્તો, જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં અને બસકરા ફળિયામાં જે બનાવ બન્યો તાજેતરમાં જ અત્યારની જ ઘટના છે। તો દોસ્તો, જે માં બાળકને જન્મ આપતી વખતે માનું મૃત્યુ થઈ જાય છે અને બાળક બચી જાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દોસ્તો, ત્યાં ગામમાં રસ્તો જ નથી। તમે હવે વિચાર કરો કે દેશના આઝાદી પછી પણ એક ગામમાં પ્રાથમિક સુવિધા એટલે રોડ, રસ્તો, પ્રાથમિક આરોગ્ય દવાખાનું એ ત્યાંના લોકોને, ગ્રામજનોને મળતું જ ના હોય તો પછી આજકાલમાં જે સરકાર અમૃત મહોત્સવ અને જે મોટી મોટી વાતો કરે છે, આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવે છે અને મોટા મોટા તાઇફાઓ કરે છે, એ બધું નષ્ટ જાય છે। તમે વિચાર તો કરો, ત્યાંના ગ્રામજનોને રોડ રસ્તો જ નથી અત્યાર સુધી મળ્યો, તો સરકાર શું કરવા બેઠી છે? દુઃખ તો ત્યારે થાય છે દોસ્તો, જે મહિલા પ્રસૂતિ વખતે એનું મૃત્યુ થાય છે। છેક ડેડિયાપાડાથી ત્યાંના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અહીંયા કવાંટ તાલુકામાં આવીને પરિવાર સાથે મુલાકાત લે છે, તો ત્યાંના લોકલ ધારાસભ્યો અને ત્યાંના સાંસદ શું કરે છે એ મોટો પ્રશ્ન છે। ત્યાંના ગ્રામજનો ખૂબ આક્રોશમાં છે, કારણ કે આટલા બધા વર્ષો પછી પણ અમને રોડ રસ્તાની સુવિધા જ મળતી ના હોય તો જે આ પ્રશ્નો છે તે ચેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, તો હવે સુવિધા આપે છે કે નહીં સરકાર, એ હવે સરકાર આદિવાસી પ્રત્યે આટલો બધો ભેદભાવ કેમ રાખે છે?